વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલી સુંદરમ અને રાધેશ્યામ સોસાયટીમાં શુક્રવારની મધરાત્રે 1 વાગે જીવતો વીજ વાયર તૂટી પડતા સમગ્ર સોસાયટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાના પગલે આસપાસની અન્ય સોસાયટીઓમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો। ચોંકાવનારી વાત તો એ છે કે આ વીજ વાયર છેલ્લા કેટલાય સમયથી વારંવાર તૂટી જવાની ફરિયાદો સોસાયટીના રહેવાસીઓ કરતા હતા, જેના પગલે વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। એ પછી આ પૈકીના એક વીજ વાયર ગઈકાલે તૂટી પડ્યો હતો। હાલમાં જ વેકેશનનો સમય હોવાથી સોસાયટીના બાળકો મોડી રાત સુધી જાગતા હોય છે। સદનસીબે મધરાત્રે 1 વાગે જ્યારે આ વાયર તૂટી પડ્યો ત્યારે સોસાયટીમાં કોઈને અવર જવર નહોતી। 7 થી 8 બાળકો નજીકમાં બેઠા હતા, પરંતુ તેમનો સદનસીબે આબાદ બચાવ થયો હતો। વીજ વાયર તૂટી પડતા ધડાકા સાથે જ દારૂખાનું ફૂટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। અવાજ સાંભળીને સોસાયટીના લોકો પણ બહાર નીકળી આવ્યા હતા। સોસાયટીના એક વ્યક્તિએ હિંમત કરીને જીવતા વીજ વાયરો પર રેતીનો ઢગલો કરી દીધો હતો, જેના કારણે ધડાકા અટક્યા હતા। બાદમાં વીજ કંપનીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું અને એ પછી પુરવઠો પૂર્વવત થયો હતો। જો કે આ ઘટનાના પગલે વીજ કંપનીની ગંભીર બેદરકારી પણ સામે આવી ગઈ છે।